એટલે આ તો કંઈક અજાયબી જ છે બધી. અને દાદાનો એ જ આઈડિયા હતો કે મહાત્માઓ એક જ સાથે રહે, ગામ આખું મહાત્માનું હોય ને તો સામે અસરો થયા કરે જ્ઞાનની, અને એમને એમ બધાને જ્ઞાનની શ્રેણીઓ ચડાયા કરે. તો એક્ઝેક્ટ અનુભવમાં છે. અને છોકરાને અસર થયા કરે બધા ઘરના. બહારગામથી પેલા સાસુ સસરા કે મમ્મી પપ્પા કે કોઈ આવવા જ ના માગતા હોય, પછી છેવટે આવે ને પછી ચોંટે જવા ના માગે કે છે અહીં મને એમ લાગે છે આવડું તો મેં તો 1 બેડરૂમ લીધું, હવે તમે આટલા બધા રહેશો, નાનું પડે છે. શું થાય? પડે જ ને વળી. આવડો હોલ નાનો પડે છે તો ઘર તો નાનું જ ના પડે. એટલે બધાને એવું ચોંટતું જાય છે. અને આખું જેમ પેલો બરફનો ગચ્ચો પડ્યો હોય તો પેલો ગરમીમાં તપેલો આવે ને અહીંયા તો ઠંડક લાગે જ. એવા શુદ્ધાત્માની અસરો બધાને પહોંચે જ બધું. અને મોટા મોટી અજાયબી તો ખાલી થાય છે ભરેલો માલ. એ બધા ગમે તેવા હોય ને ધીમે ધીમે ટાઢા પડતા જાય. લાલ ચોળ ગમે આમ લોખંડનો ગોળો આમ તપીને આવેલો હોય ને, પણ હવે આ બીજો કોઈને ગરમ કરનારું રહ્યું જ નથી. હવે ટાઢો જ પડતો જાય, ટાઢા જ પડતા જાય. એ પ્રત્યક્ષ સિમંદર સ્વામીની હાજરીનું ઇમ્પોર્ટન્સ છે સૌથી વધારે. એ તો ખરું જ, પણ આ મહાત્માઓની પડઘા પડ્યા કરે સામે બધા, એક ધ્યેયવાળા, એક ભાવવાળા. ભલે પ્રકૃતિ જુદી જુદી જ, પણ ભાવ બધાનો અંદર એક છે, મોક્ષના ધ્યેયવાળા. શું કહે છે માલ તારી? ટાઢું પડે ને અંદર? નહીં, ઉકળતું જ છે. કશે ગરમી આવતી નથી, ખબર નહીં. આ ઊંધું કરી ગયો તોય પણ આમ ગરમી આવતી નથી હવે. પણ એવું લાગે દીપકભાઈ કે ત્યાંથી અહીંયા આવ્યા ને સિમંદર સિટીથી, હા તો આ સિમંદર સિટીમાં આવ્યા ને તો એમ હતું કે હવે તો કર્મો ઓછા થઈ ગયા છે ને બહુ નિરાત રહેશે. અરે પણ હવે ભરેલો માલ કોઈ જાણે કેટલો હશે ખબર નહીં, માલધારી એટલે ના પણ અંદર નથી. ના પણ તાતો કેટલો રે? કાં તો ચરાય નહીં. હા તો એ મોટી કિંમત. તો છે જ. આજ ના કીધું જામી ગયેલો માલમાં ફેરફાર નહીં થાય. બરાબર એ તો શકલ એવી ને એવી દેખાશે, અને અવાજ એવો ને એવો સંભળાય. 20 વર્ષ પહેલાંની કેસેટનો અવાજ ને આજે તો કંઈ એ લાગે છે આજ પહેલાં. હા કેસે અતુલભાઈનો પહેલાં ફેરફાર ના થયો તો કે નહીં થાય. રેમિંગ્ટનનું ટાઈપ હોય ને 30 વર્ષ પછી ટાઈપ કરો તો એવા ને એવા અક્ષરો શબ્દો છપાય એમાં. પણ ફેર ક્યાં થયો? જ્ઞાનમાં ફેરફાર થયો. ત્યાં તો નહીં, હિંસક ભાવ નહીં, કશાયનું જોર નહીં. બરાબર, એ બધું બરાબર. કદાચ કશાયનો ફૂફાડો કેવો હોય, પેલો આમ 12 ફૂટની જવડા નીકળતી હોય, હવે 12 ઇંચ નહીં નીકળે. લાગે કે આ દારૂ ખાલી થઈ ગયો કે હવે ફરી અડાડો એને તો ઊંચું જ ના આવે કે આ તો ઓલોઈ ગયું કે છે. એ બધાને અનુભવ થાય છે ને. થાય છે, બરાબર થાય છે. અને એ જ આખી મહાત્માની સેવા થતાં આ મન વચન કાંઈ એમાં વપરાતા ખાલી થતા જશે. આમાં આવે જ પ્રતિક્રમણમાં દાદા કહે છે 2 જ્ઞાની અથડામણ કરે ને, હું જોયા જ કરું કે છે, હું જાણું કે 2 એની ફાઇલનો નિકાલ કરે છે, હું જ કોઈને હલાવવા જવું જ નહીં. તો આ વાત સાચી છે. 2 મહાત્માઓ ટકરાય ને ખાલી થઈ જશે, પછી પાછા ભેટશે, પગે લાગીને માફી માગશે, પાછા ભેટતાથી દાદાના કામ કરશે. પણ અહીંયા શું થાય છે કે 2 જ્ઞાની બીજા હોય તો ઠીક છે, એમાં એક જ્ઞાની અતુલ હોય એટલે એ પોતે જ બેઠો બરાબર લગાવે. ના પણ છેવટે ખાલી થાય છે. થાય છે, નવો માલ ભરાવાનો છે જ નહીં. ના, એ પંપ તો ડિસ્કનેક્ટ કરી દીધા છે. એ તો બધાના, એટલે કોઈનો નવો માલ વધવાનો જ નથી. અને વધેલો લાગતો હશે તો એ પેલું જામી ગયેલા પોપડા જેમ રબડી થઈ ગઈ ને તો રબડીમાં પાણી પડે તો દૂધનું દૂધ જ વધે. કંઈ એ કંઈ ઘટે એમ લાગે આ વધ્યું દૂધ? ના પાણી એડ થયું હમણાં, બાકી પાવડરનો કંઈ સ્ટોક વધ્યો નથી, એ ઘટ્યો જ છે. બધું જામી ગયેલો માલ હતો, એમાં થોડો ઢીલો થાય એટલે થોડો પહોળો થાય. એટલે રૂની ઘાસડી હોય ને 1 ફૂટ 1 ફૂટ આપણને લાગે આવડી નાની છે ને, આપણે ઘરે મૂકો પછી ખોલે ને તો આખો રૂમ ભરી જાય. હવે આ ખોલ્યા તો સારું ને જતા રહેશે વહેલા. બરાબર. એટલે અહીં ઘાસડીઓ ખુલે છે બધાની. પહેલા એવું થતું દીપકભાઈ કે આમ હોતા હશે, આમ ન હોય, આમ ના હોય, આમ ના હોય. હવે એક જ વસ્તુ આવે છે, આમ જ હોય. આમ જ હોય. એટલે દાદા કે ને અમે સમજી ગયા હતા કે આવું જ હોય.
આત્મા આત્મા જ હોય ને અનાત્મા અનાત્મા જ હોય, ક્યારેય ફેરફાર થાય નહીં. આત્મા અનાત્મા થાય નહીં, અનાત્મા કોઈ દાડો આત્મા થાય નહીં. એવું સમજી ગયા ને તમે? બિલકુલ. આત્મા શુદ્ધાત્મા છે અને પ્રકૃતિ ભરેલો માલ છે. એ બે સમજી જ જવાનું. અને એ અનુભવને બહુ મોટો અનુભવ કહેવાય છે. આ તકલાદી છે એવો અનુભવ થાય તો તમે પરમાનન્સીમાં આવ્યા. બરાબર. કેવડો મોટો અનુભવ કહેવાય આને. અનુભવ, આવા અનુભવ થવા જોઈએ. એ અનુભવ થવા માટે આ ક્ષેત્ર છે. એટલે પહેલા તો એમ હતું કે પલોઠી વાળીને આમ તપ કરવું ને આમ કરવું તેમ કરવું ને એવું બધું હતું. પણ આ જ સાચું છે ને આનાથી જ માલ ખલાસ થાય ખ્યાલ આવ્યો. ખરેખર આ ક્રમ છે. અમારે જોડેવાળા એવા જ ભેગા થાય, બરોબર. શિંગડા એકબીજા બટવાય, તોડી નાખે. એટલે બધું એક્ઝેક્ટ. હા, આપણને લાગે આ પ્રકૃતિ નજીક છેવટે આમ ધીમે ધીમે ખેંચાય ને એવી જગ્યા બે ભેગા થાય, બરોબર. જરૂર મેં કીધું આ કાઉન્ટર વેટ ઉથલી પાડે નહીં ગાડી. હાથે ને હાથે નજીક આવીને પછી અને પછી શક્તિ બહુ છે. આપણે એ કામ કરવા માગીએ છીએ આ સ્થિતિમાં. એ મોટું એ કામ કરવા માગીએ છીએ કે બધાની પહેલાંની 50 શક્તિ, આની 150 શક્તિ બે ભેગી થઈને ટકરાઈને ઝીરો કરવી નથી. એ છૂટી પાડીને જબરજસ્ત કામ કરો, પૂરક થઈને. બરાબર. પૂરક. એકબીજામાં સમય જવાનો, એકબીજાને ભૂલો નહીં કાઢવાની, એકબીજામાં જોઈન્ટ થઈને પછી દાદાની માટે કામ કરી જવાનું. અને એ ઘણું બધું ધીમે 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 છૂટું પડતું જાય. એકબીજામાં શક્તિઓ ટકરાય નહીં, છૂટી પડે અને ડબલ શક્તિથી બંનેનું કામ થાય. દેખાય છે દિવસે દિવસે એવું લાગે કે ઇમ્પ્રુવમેન્ટ છે, શાંતિ થતી જાય છે, ખૂબ બધું સરસ સરસ થતું જાય. અને આ શક્તિઓ છૂટી પડે ને એટલે જબરી કામ કરે. પછી સ્ત્રી શક્તિ કેટલી બધી દેવી કહેવાય, એટલે અંબા માતાજી જેવી શક્તિ કહેવાય. આ ઊંધામ વપરાયા કરે ને પછી બીજા જો ટકરાયા કરે, એટલે બે નુકસાન. આપણે સીધામ વપરાવું જોઈએ ને કોઈ જો ટકરાવું ના જોઈએ. બે શીખી લેવાનું, ગમે તે થાય. કોઈ જો ટકરાવું નથી ને ઊંધામ વપરાવા દેવી નથી શક્તિઓના. તો બહુ મોટું કામ થાય થાય જ છે. આપણે સિટીમાં એ જોઈએ છીએ. અને જેટલા આવે બધા. અને હજુ એક થોડુંક એક ખાસ કહેવા જેવું છે અને મારા અનુભવની વાત કહું. હા તો કે દીપકભાઈ આખો દાડો શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગ, જાગૃતિ, દાદાની વાણી વાંચા કરે, બરોબર જ્ઞાનમાં આગળ વધ્યા. પણ હકીકત જુદી છે. કારણ 77થી નોકરી, પછી ધંધો, પછી 18 કલાક ધંધા, 16 કલાક ધંધા, માણસો, કોન્ટ્રાક્ટ ને શેરપાટ ને કેટલા બધા કામ ચાલ્યા જ કરતા હતા. અને એમાં જે 2 કલાક બચે ને એમાં દાદાનું થતું હતું. એવું નથી કે હું નવરો બેઠો ધૂપ જેવો આખો દાડો સામાયિક કર્યા કરું, ધ્યાન કર્યા કરું, દાદાની વાણીનું આરાધન કર્યા કરું, એવું નહોતું. એટલે કેટલું બધું. આ તો મને બધાએ શોધી કાઢ્યું કે તમારે આવું હતું. મેં તો મને ખ્યાલ નથી. તો ના પછી આખો સ્ટડી કર્યો તો ઓહો આ તો. એટલે આ દાદા કહે છે એક્ઝેક્ટ છે. દાદાએ પહેલેથી કહેલું 82થી બધા દાદાની દીક્ષા. અને આમ 77માં દાદાએ વાત કરી હતી કે સરસ દીક્ષા આપીશું ને મહાવીરની પાઠ દીપ આવશે. દાદા પછી ભાગી જવા કે નોકરી કરો તારી, ધંધા ચાલુ રાખો, બંધ નહીં કરવાના. એ ખરી પડવા જોઈએ ત્યાં સુધી ચાલુ રાખવાના. તો એક્ઝેક્ટ એવું બન્યું. 2000માં ખરી પડ્યું ત્યારે છૂટ્યું. નિરૂમાં કે શેના માટે બંધ કરવાનું છે? બંધ નહીં કરવાનું, ચાલુ રાખવાનું. તે બોલો આખો દાડો કામ થાય અને અંદર પછી જે 2 કલાક 12 કલાક કે 5 કલાક કે 2 મિનિટ મળી તે આત્મા માટે જાય. એવું ચાલતું હતું. હવે આપણે અહીં દાદાના કામમાં. પણ આ બધા મહાત્માઓને ઓછામાં ઓછું 4 કલાક કામ હોવા જ જોઈએ એવા. એકલું આમ કે ને ઘણા તો 8-8 કલાક સામાયિક ને 8-8 કલાક વિધિઓ ને કેસેટ આઈપોડ સાંભળ્યા જ કરે ને વાણી વાંચ્યા જ કરે ને એવું નહીં. બધું મિક્સ રાખવું પડશે. ઘણા તો વાણીના કામ કરતા એ લોકોને મેં વાત કરી કે નહીં તમારા જીવતા માણસ સાથે 4-6 કલાક ઓછામાં ઓછું 2-3 કલાક તો શરૂ કરો, પછી વધારીશું. કે મને દાદા કે તારી આખો દાડો કાગળિયા સાથે કામ કરું છું, કોમન સેન્સ ક્યારે વધશે તારી? જીવતા માણસ સાથે ટકરાવ ને, અંદરથી ના ટકરાવ ને બહાર ટકરામણ થાય તો તારી કોમન સેન્સ વધે કે છે. જીવતા માણસ સાથે તો અહીં તો બધા જીવતા માણસ સાથે કામ કરતાં કરતાં તો બહુ શક્તિ વધે. હા, પણ બહાર ટકરામણ થાય, અંદર ના થવી જોઈએ. અંદર ભોગવટા ના આવે
આપણી કોમન સેન્સ બધા હાઉ ટુ એડજસ્ટ થિયરેટિકલી પ્રેક્ટિકલી કઈ રીતે સોલ્યુશન લાવવું, અને આપણે એ શીખીએ છીએ કે આપણી બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરો. એકબીજા સાથે અભેદતા અને પ્રેમથી પૂરક રહીને કામ કરો. બગડ્યું ત્યાંથી સુધારો. બગડ્યું કોણે બગાડ્યું ને કઈ રીતે બગાડ્યું, શા માટે બગાડ્યું, કેમ આવડતું નથી આ લોકોને કાઢી મૂકો, એવું તોફાન કરવું જ નથી આપણે. તારાથી બગડી, મારાથી બગડીને ચલો તું મને હેલ્પ કરે સુધારે તો હું કેટલો રાજી થઉં, અને મારું બગડ્યું તે સુધારી લીધું, તારું બગડશે તો હું સુધારી લઈશ પૂરક થઈને. એટલે આ 4-6 કલાકના કામ તો મિનિમમ રાખવા જ પડશે બધા, પણ એવા કરવાના કે આમ મન આપણું વપરાય એમાં. કોઈ પણ જવાબદારી લેવાની, અથવા જવાબદારી ના લો તો સાથે આધીનતા રાખીને એ ગ્રુપમાં જોઈન્ટલી. પણ એ જીવતા માણસોના સેવાના કામમાં આવી જઈએ તો જબરજસ્ત પછી ખરેખરું ખીલશે. નહીં તો એકનું એક મિકેનિકલ કામ થયા કરે ને મોનોટનસ. એટલે ઘણા વખતે આ બહેનોમાં બધામાં નાખ્યું છે કે ભાઈ અધર એક્ટિવિટી વધારો. બધા ડિપાર્ટમેન્ટમાં કુમારો જોઈન્ટ કર્યા, કુમારીઓને જોઈન્ટ કર્યા, બધા એક્સ્ટ્રા બધાને એડ કરતા જ જઈએ છીએ કે થોડું એક એ લોકોને માથે લેવાનું જવાબદારી અને થોડું અધર એક્ટિવિટી. એટલે શું જ ચેન્જ ઓફ વર્ક ઇઝ એ રિક્રિએશન. અધર એક્ટિવિટીથી બધી સૂઝ ને શક્તિઓ ને કોમન સેન્સ ને આવડત ને અભેદતા ને બધું વધવાનું. એટલે એકલું મેં જોયું જે એકલું વાંચન કર્યા કરે ને એકલી વિધિ કર્યા કરે ને એકલું આમ ભક્તિ કર્યા કરે ને એ ધીમે ધીમે ડાઉન થઈ જાય. પછી એ જ ભક્તિ એને કંટાળો આવ્યો, પછી પોલ માર્યા જ કરે. એટલે આ એક સરસ કરવા જેવું છે. અને મારું આજે પણ 1 મિનિટ મન નવરું નહીં પડવા દેવાનું. આઈપોડથી માંડીને વાણી ને પછી કેસેટ ને કાં તો પછી છેવટે મારું પોઈન્ટ ચાલતું જ હોય કે ના એક દીપકને હું નવરો જ નહીં પડવા દેવાનો. ચાલો હવે આ કરો, હવે આ કરો, હવે નેક્સ્ટ તૈયારી આની છે એ કરો, પેલું છે બાકી છે એનું કરો, આને વિધિઓ કરો, આની પ્રાર્થના કરો. નવરા બેસવા જ નહીં દેવાનો. આપણે જુદા ને ફાઇલ જુદી, પછી એને નવરા નહીં બેસવા દેવાનું. એ બહુ સાયન્ટિફિક છે વસ્તુ આખી. કાઠિયાવાડની ધીંગી ધરા પર આવેલું અમરેલી શહેર, અને આ શહેરમાં 2015માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની. ત્રિમંદિર પરિસરમાં પગ મૂકતા જાણે એવું જ લાગે કે મંદિર આંખોમાં વસી જાય. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. નિધિ ધ્યાસનમાં બધા ભગવાનને હસતા જો. આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદિર એવું. આપ સૌને પણ આ ત્રિમંદિરના દર્શનાર્થે પધારવા ભાવ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.